friends, welcome to Easy English channel. Today we are going to start રાની કી વાવ યુનિટ નંબર 5. આજે આપણે યુનિટ નંબર 5 છે રાની કી વાવ એ જોવા જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 4 એ કોલ ઓફ ધ હિલ્સ આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે પૂરો કરેલ છે. એની એક્સરસાઇઝ જોઈ છે, એના MCQ જોયા છે, એના સ્પેલિંગ જોયા છે, બરાબર. આ બધી વસ્તુ આપણે યુનિટ 4માં જોઈ છે. એની આખી સ્ટોરી પણ આપણને એની ખબર છે. હવે યુનિટ 4 એ સ્ટોરી ટાઈપ પાર્ટ હતો, જ્યારે યુનિટ 5 છે એ જનરલ નોલેજ જીકે માટેનો પાર્ટ છે. તમે આ પાર્ટ તમારે ક્યાંક સામાજિક વિજ્ઞાનમાં પણ આનો ઉલ્લેખ છે, એ સોશિયલ સાયન્સમાં પણ આવેલો હશે, રાણી કી વાવ, બરાબર. તો રાણી કી વાવ વિશે તમને ઘણા બધાને ખબર હશે, અને જો ન ખબર હોય તો આપણે આ પાઠમાં જોવાના છીએ. હવે રાણી કી વાવ એ શું છે? તો રાણી કી વાવ એ હિસ્ટોરિકલ એક આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI પુરાતત્વ ખાતાએ એ યુનેસ્કોની સાઇટમાં મૂકેલું એક આપણું ધરોહર છે, એક આપણી વિરાસત છે. રાણી કી વાવ પાટણમાં આવેલી આ વાવ છે, સ્ટેપવેલ, બરાબર. એના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરવાનો જ છે, પણ એની પહેલાં હું તમને આ રાણી કી વાવની થોડીક પૂર્વધારણા છે એ બાંધી દઉં. એના હું તમને થોડાક ફોટા બતાવું છું, બરાબર. હમણાં તાજેતરમાં જ આપણી એક નવી ચલણી નોટમાં આ પાછળ છે એ આ વાવનો ઉલ્લેખ છે. તો તમારે બધાએ જોવાની છે કઈ ચલણી નોટ છે, બરાબર. હું તમને એ પણ બતાવીશ. તો પહેલાં હું તમને રાણી કી વાવના ફોટા બતાવું છું, 1-2, અને પછી એ ચલણી નોટમાં એનો ઉલ્લેખ છે એ બતાવું છું. તો ચાલો મિત્રો, આ રાણી કી વાવનો પહેલો ફોટો છે. જો એમાં આ વાવ છે એ 7 માળની છે. અલગ અલગ તમને અહીંયા સ્કલ્પચર, શિલ્પ આકૃતિ દેખાય છે, ઘણા બધા સરસ મજાનું કોતરણી કામ છે, ઘણા બધા સ્તંભો દેખાય છે, ગેલેરી દેખાય છે ને. તો આવી આપણી આ છે રાણી કી વાવ. આ ખાલી 2 જ માળ છે, એવી 7 માળ આ રાણી કી વાવ ધરાવે છે. તો આ ફોટો જોયો. ત્યાર પછી જો એનાથી પણ મોટો ઇમેજ છે રાણી કી વાવની. જો કોઈએ ન જોઈ હોય તો તમે અહીંયા તમારી સ્ક્રીનમાં જોઈ શકો છો, બરાબર. આપણે ક્લાસરૂમમાં બેઠા હોય અને ભણીએ તો હું તમને આવા ફોટોગ્રાફ્સ ન બતાવી શકું, પણ ઓનલાઈન ટીચિંગથી આપણે જે ક્લાસરૂમમાં પણ નથી જોઈ શકતા એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો રાણી કી વાવ છે એ એના બીજા 2-3 માળ છે એ અહીંયા જોવા મળે છે. જો એમાં એની દિવાલો પર ઘણી બધી કોતરણી કામ છે, એના સ્તંભોમાં કોતરણી કામ છે. એટલે કોતરણી કામની દૃષ્ટિએ આ વાવ ખૂબ જ અગત્યની છે, અને આ વાવ છે એ યુનેસ્કોની સાઇટમાં સ્થાન પામી છે. ત્યાર પછી આ એક 100 રૂપિયાની નોટ છે. હવે જો 100 રૂપિયાની નોટમાં આગળનો જે ભાગ છે એ આપણા જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે, બરાબર, એનો ફ્રન્ટ એટલે કે આગળનો ભાગ છે, બરાબર. પરંતુ આપણે એ જોવાનું છે બેક સાઈડ. તો આ એની બેક સાઈડ છે. તો બેક સાઈડમાં જો આપણને અહીંયા રાણી કી વાવ દેખાયેલી છે, બરાબર. આટલો પોર્શન છે એ રાણી કી વાવનો છે. તો આપણે એ RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ જે ચલણી નોટ બહાર પાડેલ છે પૂરા ઇન્ડિયામાં, એમાં પણ આપણી આ રાણી કી વાવ છે એનું સ્થાન છે. તો રાણી કી વાવ એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, સાંસ્કૃતિક રીતે, કલા સાહિત્ય રીતે, પૌરાણિક રીતે, બરાબર, સ્થાપત્યની દૃષ્ટિએ, બધી દૃષ્ટિએ. તો ચાલો આપણે આ વાવ વિશે થોડુંક ડીપમાં અભ્યાસ કરીએ. રાણી કી વાવના ફોટા જોયા પછી આપણે રીડ તરફ આગળ વધીએ છીએ. અહીંયા આપણને પહેલા પેજ ઉપર પ્રી ટાસ્ક આપેલું છે. આપણને બધાને ખબર છે કે પ્રી ટાસ્ક છે એ આપણને એક્ઝામ રિલેટેડ હોતું નથી, ખાલી પૂરક વાંચન હોય છે.
પ્રી ટાસ્કમાં સોમનાથ ટેમ્પલ અને અહીંયા આપેલો છે એ મોહબ્બત મકબરો જૂનાગઢમાં આવેલો છે એ. આ બંનેનો શા માટે અહીંયા ઉલ્લેખ છે? કારણ કે આપણો પાઠ છે એ સ્થાપત્યનો છે, બરાબર. સ્થાપત્ય એટલે કે કોઈ પણ બાંધકામની દ્રષ્ટિએ કંઈક જુદું અલગ હોય, વિશિષ્ટ હોય, બરાબર, એને સ્થાપત્ય કહેવાશે. તો અહીંયા આ સોમનાથ ટેમ્પલ અને મોહબ્બત મકબરા જૂનાગઢ આ બંનેનો અહીંયા ઉલ્લેખ છે. પણ એ પ્રી ટાસ્ક છે એટલે આપણે જોવાનું નથી, આપણે જોવાનું છે આપણો રીડ. તો ચાલો રીડ તરફ આગળ વધીએ. તો જો પેજ નંબર 48. તો ચાલો ઝડપથી તમે બધા પેજ નંબર 48 કાઢો. પેજ નંબર 48માં આપણે જોવાનું છે આપણો રીડ. તો રીડ આપણો શરૂ થાય છે અહીંયાથી. રાની કી વાવ, ચાલો બધા હું ધ્યાન વાંચું છું એમાં. રાની કી વાવ, the stepwell is an approved site on the World Heritage. રાની કી વાવ છે એ સ્ટેપવેલ છે. સ્ટેપવેલ એટલે શું થાય? કે સ્ટેપવેલ એટલે થશે વાવ, જેને ગુજરાતીમાં આપણે વાવ કહીએ છીએ અને ઇંગ્લિશમાં કહેવાશે સ્ટેપવેલ. ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વર્લ્ડ હેરિટેજ નામની એક સાઇટ છે, જેમ કે કેમ આપણે યુટ્યુબમાં કાંઈ ખોલવું હોય તો એ સાઇટની જરૂર પડે, એવી રીતના તમે સર્ચ મારો કે વર્લ્ડ હેરિટેજમાં રાની કી વાવનો ઉલ્લેખ તો બધું એમાં આવી જશે. અપ્રૂવ એટલે માન્ય. વર્લ્ડ હેરિટેજ નામની એક સાઇટમાં આ રાની કી વાવ છે ને એને માન્યતા મળેલ છે. ત્યાર પછી કહે છે કે ઇટ વોઝ ડિક્લેર બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. બરાબર. અને આ બધું કામ કોણ કરે? કે આ સ્થળ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મુકાય, આમાં મુકાય, તો બધું કામ કરે યુનેસ્કો. તો ઇટ વોઝ ડિક્લેર્ડ. ડિક્લેર્ડ એટલે જાહેર કરવું, રજૂ કરવું. કોના દ્વારા રજૂ થયું છે આ? તો કે બાય ધ હેરિટેજ કમિટી. બરાબર. હેરિટેજ એટલે કે વારસાની સમિતિ એક, યુનેસ્કો, યુનેસ્કોના વારસાની સમિતિએ આ નક્કી કરેલ છે. UNESCO has recognized this masterpiece as an example of water management system. UNESCO has recognized એટલે ઓળખાણ આપેલ છે. યુનેસ્કોએ આ જે વાવ છે એને ઓળખાણ આપેલ છે. ધીસ માસ્ટરપીસ, જો આ વાવ છે એને એક બીજું ઉદાહરણ આપ્યું છે, અલંકાર આપ્યો છે એને માસ્ટરપીસ. એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ. એક્સેપ્શનલ એટલે કે અસાધારણ નમૂનો છે. કોનો? તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર. પાણીનો મેનેજમેન્ટ કરવું. મેનેજમેન્ટ કરવું એટલે કે એની વ્યવસ્થા કરવી. પાણીની વ્યવસ્થા કરવા માટેનો આ ઉત્તમ નમૂનો છે. શું કહે છે આખું સેન્ટેન્સ? યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ. યુનેસ્કોએ આ માસ્ટરપીસ એટલે કે આ રાણી કી વાવને એક્સેપ્શનલ એક્ઝામ્પલ, એક્સેપ્શનલ એટલે કે અસાધારણ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આ જે પાણી એટલે આ વાવનું કામ મુખ્ય શું છે? તો કે પાણી છે એનો સંગ્રહ કરી રાખવો. બરાબર. પાણી છે એનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું? મેનેજમેન્ટ કરવું એટલે કે એનું સંચાલન કેવી રીતના કરવું. બરાબર. તો પાણીનું કેવી રીતના મેનેજમેન્ટ કરવું એનું એક આ અલગ જ અસાધારણ ઉદાહરણ છે. It is a wonderful sample of technological development for utilizing groundwater sources. Wonderful એટલે અદ્ભુત, સેમ્પલ એટલે નમૂનો છે. It is a wonderful sample of technological development. ખાલી એમનું બનાવવા ખાતર વાવ ખોદી અને બનાવી નાખ્યું છે એમ નહીં, પણ ટેકનોલોજીકલ. બરાબર. ટેકનોલોજીની મદદથી, તકનીકી ડેવલપમેન્ટ વિકાસની મદદથી યુટિલાઇઝિંગ એટલે એનો ઉપયોગ કરવો. ઓફ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ સ્ટ્રક્ચરમાં, બરાબર, એક જ બાંધકામમાં ગ્રાઉન્ડ વોટર, જમીનનું પાણી છે એનો રિસોર્સ, એનો સ્ત્રોત છે, એનો ઉપયોગ કેવી રીતના થાય, બરાબર, એનો આ અદ્ભુત ટેકનોલોજીકલ નમૂનો છે. It is also a
It is also a unique illustration of breaking large space into smaller volume with archaic presentation. યુનિક ઇલિસ્ટ્રેશન એટલે એક્ઝામ્પલ, યુનિક એટલે અદ્ભુત, ક્યાંય જોવા ન મળે એવું, અલગ. આ એક અલગ એક્ઝામ્પલ છે ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ. બરાબર, એક આખું મોટું પસાર હોય એને અલગ અલગ ભાગમાં છે એ વહેંચી દીધા છે વિથ આર્કિટેક્ટ પ્રેઝન્ટેશન. અને આર્કિટેક્ટ એટલે કે કળાકારીગરીની મદદથી. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાની કી વાવ ઇઝ અ ગ્રેટ અપીલ. રાની કી વાવ ઇઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષણ કરનાર. રાની કી વાવ છે જેટલા નિરીક્ષણ કરવા માટે આવે છે ને એના માટે ગ્રેટ અપીલ છે. બરાબર, એક પ્રકારની છે એ અપીલ એટલે કે એક પ્રકારની એને માગણી છે. એનામાં મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે આ કેવી રીતના બની હશે, આ કેવી રીતના થયું હશે, આ કેમ આમ બનાવ્યું હશે, આ કેવી રીતના શક્ય છે, આ ઘણા બધા ક્વેશ્ચન ઊભા કરે. એટલે રાણી કી વાવનો આપણે અહીંયા પહેલો પેરેગ્રાફ જોયો, ત્યાર પછી આવે છે બીજો પેરેગ્રાફ. તો અહીંયા એક આપણને ઇમેજ પણ આપેલ છે રાણી કી વાવની, અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટમાં આપેલ છે. એવી જ ઇમેજ છે જે આપણે હમણાં અહીંયા કલરમાં જોઈ હતી. બરાબર, આ ઇમેજ આપેલી છે રાણી કી વાવની. તો જો એવું જ છે જે હમણાં આપણે જોયું હતું. અહીંયા આપણને છે એ અલગ અલગ મોટા પરસાડ આપેલ છે અને આવી રીતના રાણી કી વાવ છે એ 7 સ્ટોરેજ એટલે કે માળમાં વહેંચાયેલી છે. બીજો પેરેગ્રાફ, ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન. ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતીનો પરિચય આવે છે. ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 and 1063 AD. તો પહેલાં તો તમને આ વર્ડ એડી અને બીસી એનો મિનિંગ ખબર હોવો જોઈએ. એડી એટલે એનો ડોમિની અને બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ. બરાબર, એડી એટલે કે જ્યારથી આપણે અત્યારે, જેમ કે અત્યારે કયું વર્ષ ચાલે છે તો 2020, તો 0થી લઈ અને 2020 છે આ બધું એડીમાં આવે. પણ આપણે ઘણીવાર એવા ગુજરાતીમાં શબ્દો સાંભળ્યા હોય કે ઈસવીસન પૂર્વે, જેને આપણે બીસી કહેશું, બિફોર ક્રાઇસ્ટ. બરાબર, બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હોય એની પહેલાંનો સમયગાળો, એટલે એને કહેવાશે બીસી, બિફોર ક્રાઇસ્ટ. પણ 0 એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે, બરાબર, ત્યારથી 0થી લઈ અને 1, 2, 3 અને અત્યાર સુધી 2020, તો આ બધું એડીમાં આવે છે, એનો ડોમિની. તો આ વાવ છે એ ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન. ક્વીન ઉદયમતી કોણ છે? તો કે વિડો એટલે વિધવા, ઓફ કિંગ ભીમદેવ વન, ભીમદેવ પહેલાંના, રાજા ભીમદેવ પહેલાંના વિધવા પત્ની. કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ, આ ખાસ મહત્વનું. કોણે આ વાવ કન્સ્ટ્રક્ટેડ એટલે બંધાવી છે? તો કોણે? તો આ વાવ બંધાવનાર છે ક્વીન ઉદયમતી. કિંગ ભીમદેવ વન નહીં. આમાં ઘણા બધા ભૂલ કરે છે કે અહીંયા કિંગ ભીમદેવ વન, એ તો ખાલી પરિચય આપેલો છે રાણી ઉદયમતીનો, કે રાણી ઉદયમતી કોણ હતા? તો કિંગ ભીમદેવ પહેલાંના, કિંગ ભીમદેવ વનના વિડો ક્વીન, વિધવા પત્ની. એને આ રાણી કી વાવ બંધાવી છે. કયા સમયગાળા દરમિયાન? તો કે બિટવીન 1022 and 1063 AD, એટલે 1022થી લઈ અને 1063 સુધી. એટલે આ વાવ બાંધવાની શરૂઆત થઈ હતી 1022માં. પણ આ વાવ છે એ છેલ્લે બંધાણી ક્યારે છે? તો કે 1063માં એનું કામકાજ પૂરું થયું છે. બરાબર, તો કયો સમયગાળો છે એ પણ આપણને યાદ હોય, એટલે 41 વર્ષ જેવો સમયગાળો આ વાવને બાંધવામાં ગયો છે. 41 વર્ષ. વિચાર કરો, આપણે કોઈ પણ એક મોટું મકાન હોય, કોઈ પણ મોટા બિલ્ડિંગ્સ બનતા હોય, વધીને 1 વર્ષ 2 વર્ષમાં કમ્પ્લીટ થઈ જાય છે. પણ આજથી હજારો વર્ષ પહેલાં આ વાવ બંધાયેલી છે અને હજી એવી જ જોવા મળે છે.
પરંતુ 41 વર્ષ જેવો સમયગાળો આ વાવને બાંધવામાં ગયેલ છે. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતમાં ઘણા બધા પ્લેસીસ, ઘણા બધા સ્થળો એવા છે કે જે જોવાલાયક છે, બરાબર. એમાં સૌથી વધારે સહેલાણીઓ આવતા હોય એવું એક સ્થળ છે રાણી કી વાવ. એટલે અહીંયા એમ કહે છે કે રાણી કી વાવ ઇઝ રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ. ઘણા બધા પોપ્યુલર પ્લેસ છે, સ્થળો છે, એમાંનું એક આ સ્થળ છે. એ સૌથી વધારે વિઝિટ ગુજરાતમાં કોઈ કરતું હોય, કોઈ સહેલાણીઓ આવતા હોય તો રાણી કી વાવમાં આવે છે. કિંગ ભીમદેવ વન. હવે કિંગ ભીમદેવ વન છે એનો ઉલ્લેખ આવે છે. તો કિંગ ભીમદેવ વન બિલોંગડ એટલે ન હોવું. કિંગ ભીમદેવ વન બિલોંગડ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. પાટણ વંશ હતો, એનો રાજા હતો. જો અહીં આપેલું છે કિંગ ભીમદેવ વન બિલોંગડ ટુ ધ સોલંકી ડિનેસ્ટી. ડિનેસ્ટી એટલે કે રાજવંશ. ડિનેસ્ટી એટલે રાજવંશ. સોલંકી રાજવંશનો આ કિંગ ભીમદેવ વન રાજા હતો. અને ક્યાંનો હતો તો કે અણહિલવાડ પાટણ, જે અત્યારનું આપણું પાટણ છે. ત્યારે એને અણહિલવાડ પાટણ કહેવાતું. તમને ખબર જ છે એનું નામ શા માટે આવું રાખવામાં આવેલું હતું, બરાબર. તો કિંગ ભીમદેવ વન ક્યાંનો હતો તો કે પાટણનો. કયા રાજવંશનો હતો તો કે સોલંકી રાજવંશનો. ચલો ત્યાર પછી આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી, આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. હવે કિંગ ભીમદેવ પહેલાંનું મૃત્યુ થાય છે, એટલે ઉદયમતી છે, આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ. ઉદયમતીએ આ પ્રોજેક્ટ છે એ હાથમાં લીધો. કયો પ્રોજેક્ટ તો કે રાણી કી વાવનો. ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. સોલ્વિંગ એટલે નિરાકરણ લાવવું. ધ પ્રોબ્લેમ એટલે સમસ્યાઓ. સમસ્યાનું નિરાકરણ લાવવા માટે. કઈ સમસ્યા તો કે ઓફ વોટર સ્કેરસિટી. અહીંયા ફરી પાછો એક સરસ વર્ડ આવે છે, સ્કેરસિટી, બરાબર. સ્કેરસિટી એટલે અછત. પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા લોકો. એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ પ્રોજેક્ટ કોણે હાથમાં લીધો હતો તો કે રાણી ઉદયમતીએ. ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. અને એ સમયમાં પાટણના લોકો છે એ પાણીની સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત હતા. પાણીની સમસ્યા ખૂબ જ એ ફેસ કરી રહ્યા હતા. એટલે રાણી ઉદયમતીએ એ સમયે નક્કી કર્યું કે પાટણના પીપલ માટે મારે છે એ પાણીની સમસ્યા હંમેશા માટે દૂર કરવું હોય તો આવો કંઈક પ્રોજેક્ટ હાથ ધરવો જોઈએ. અને એને છે એ સમયે આવી વાવ બંધાવેલી હતી. પછી શું કહે છે, અનફોર્ચ્યુનેટલી. ફરી પાછો એક નવો વર્ડ આવે છે, અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે. ધ ક્વીન અલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આપણે આગળ જોયું કે આ વાવને બંધાતા કમ્પ્લીટ થતાં 41 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો હોય. એટલે ક્વીન ઉદયમતી 40 વર્ષના હોય જ્યારે મૃત્યુ પામ્યા હોય ભીમદેવ વન. તો 40માં બીજા 41 એડ કરો એટલે 80 વર્ષ જેવો સમયગાળો થયો. ત્યાં સુધી તો ક્વીન ઉદયમતી જીવ્યા પણ ન હોય, બરાબર. તો અહીંયા એ જ લાઈન આવે છે કે અનફોર્ચ્યુનેટલી કમનસીબે ધ ક્વીન અલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધ સ્ટ્રક્ચર. બરાબર. કમનસીબે છે એ આ રાણી ઉદયમતી પણ ડાઇડ એટલે મૃત્યુ પામે છે બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ. આ બાંધકામ પૂરું થાય એની પહેલાં રાણી ઉદયમતીનું પણ કમનસીબે મૃત્યુ થાય છે. એટલે એ પણ જોઈ શકતા નથી. પછી ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે શું થશે તો કે કળા કારીગરીના આ દુનિયામાં હિઝ બ્યુટિફુલ આઈડિયાઝ હેઝ રિસીવ્ડ
ઇમેન્સ એપ્રિસિએશન હર બ્યુટીફુલ આઈડિયા. હર એટલે રાણી ઉદયમતીના. રાણી ઉદયમતીના જે સુંદર વિચારો હતા, હેઝ રિસીવડ એને મળેલ છે. શું મળેલ છે? તો કે ઇમેન્સ. ઇમેન્સ એટલે ખૂબ જ. અને એપ્રિસિએશન. એપ્રિસિએશન એટલે કે એના ખૂબ જ વખાણ થયેલ છે, એને ખૂબ જ વાહવા મેળવેલ છે. કે એ સમયે રાણી ઉદયમતીનું આવું વિઝન હતું, આવી દ્રષ્ટિ હતી. બરાબર? કે હજી પણ લોકો ત્યાં મુલાકાતે આવે છે, લાખો માણસો. અને યુનેસ્કોની સાઇટમાં પણ આપણને જોવા મળે છે. યુનેસ્કોની સાઇટમાં કેટલી વસ્તુ જોવા મળે? તો કે આખી દુનિયાની અંદર, બરાબર, ખાલી ગુજરાત નહીં, ખાલી ભારત નહીં, પણ ઓલ ધ વર્લ્ડ, આખી દુનિયાની અંદર કાંઈ પણ એવું સ્થાપત્ય હોય કે જે કંઈક અર્વાચીન હોય, કંઈક પ્રાચીન હોય, કંઈક વિશિષ્ટતા ધરાવતું હોય, તો એવા બધા આપણે યુનેસ્કોની સાઇટમાં જોવા મળે. એમાંનું આપણું એક ગુજરાતનું છે રાણી કી વાવ. બરાબર? તો અહીંયા છેલ્લે એમ કહે છે કે રાણી કી વાવ આ જે છે એને ઇમેન્સ એપ્રિસિએશન. બરાબર? રાણીને આના માટે છે એ ખૂબ જ ઇમેન્સ એપ્રિસિએશન. એપ્રિસિએશન એટલે ખૂબ જ વખાણ, ખૂબ જ એની છે એ વાહવા આના માટે થયેલ છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. આગળ આપણે વાત થઈ ગઈ એમ કે ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ, રાણીની આ વાવ છે, અથવા તો ક્વીન્સ સ્ટેપવેલ ઇંગ્લિશમાં નામ આપેલું છે કે રાણીની વાવ, ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. કેટલા માળનું છે? તો કે 7-storied. બરાબર? 7 માળનું આ બાંધકામ છે. કેટલા માળનું? 7 માળનું. આપણે 2-3 માળ મેં તમને પિક્ચરમાં પણ બતાવેલા હતા. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ. આ પૂર્વાભિમુખ વાવ. બરાબર? એટલે પૂર્વાભિમુખ એટલે કે આપણે આપણા ઘરમાં રહીએ છીએ, આપણા ઘરનો મેઇન આપણો જે ગેટ છે, જ્યાંથી આપણે એન્ટર થઈએ છીએ, એ કઈ દિશા તરફ છે? બરાબર? તો આનો જે ગેટ છે અથવા તો આખી વાવ છે, એનું જે મુખ છે એ પૂર્વાભિમુખ છે, ઈસ્ટ ફેસિંગ છે. એટલા માટે એને કેવું કહેવાય છે? ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વાભિમુખ. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ, 20 meters wide and 27 meters deep. બરાબર? આ પૂર્વાભિમુખ વાવ છે એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. બરાબર? 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે. ત્યાર પછી શું કહે છે? તો ઈચ સ્કલ્પચર. જો આ વર્ડ વારંવારમાં આવશે. બરાબર? ઈચ સ્કલ્પચર. સ્કલ્પચર એટલે સ્થાપત્ય. ઈચ સ્કલ્પચર, દરેક સ્થાપત્યમાં પેસેજ. બરાબર? પેસેજ એટલે કે માર્ગ. પિલર એટલે કે સ્તંભ, થાંભલાઓ. એન્ડ પેવેલિયન, અને પવેલિયન એટલે કે મંડપ. આ ત્રણ વસ્તુ, માર્ગ, સ્તંભ એટલે થાંભલાઓ અને મંડપ. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ. બરાબર? એન્ચાન્ટિંગ કાર્વિંગ એટલે કોતરણી કામ. ઇન ધીસ મેગ્નિફિસન્ટ એટલે અદ્ભુત, અને સ્ટ્રક્ચર એટલે બાંધકામ. આ અદ્ભુત બાંધકામ છે, એમાં કોતરણી કામ છે ને એ આપણને એન્ચાન્ટિંગ, અદ્ભુત, આહલાદક લાગે છે. આ બધી વસ્તુમાં કોતરણી કામ. અને આ રાણી કી વાવ છે પ્રખ્યાત એના કોતરણી કામ માટે જ છે. એનું કોતરણી કામ છે એ ખૂબ જ પ્રખ્યાત છે. બરાબર? એમાં સ્તંભ હોય, પેસેજ એટલે કે પસાડ હોય, પવેલિયન એટલે મંડપ હોય, એ બધી જગ્યાએ કોતરણી કામ કરેલ છે. મેં તમને એના હમણાં આપણે ફોટા પણ બતાવેલા હતા કે જો એમાં દરેક જગ્યાએ કોતરણી કામ કરેલ છે. બરાબર? તો એનું જે એન્ચાન્ટિંગ એટલે કે આહલાદક, ખૂબ જ અદ્ભુત, અને કાર્વિંગ એટલે કોતરણી કામ.
પછી કહે છે on its side walls there are around 800 sculpture. ફરી પાછો વર્ડ આવે છે સ્કલ્પચર. સ્કલ્પચર એટલે કે શિલ્પ આકૃતિ. સ્કલ્પચર એટલે શું થશે? શિલ્પ આકૃતિ, કલાકૃતિ. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, તેની દિવાલો પર. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, એની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પ આકૃતિઓ આવેલી છે. કેટલી શિલ્પ આકૃતિઓ? 800 જેટલી. એટલે તમે વિચાર કરો કે એક શિલ્પ આકૃતિ દોરતા કેટલો સમય લાગે. આપણે આપણા ડ્રોઈંગ બુકમાં પણ જોઈ નથી દોરી શકતા, બરાબર? આપણે ડ્રોઈંગ બુકમાં પણ આપણે જોઈને જેવું હોય છે એવું નથી દોરી શકતા. આ ફેક્ટ છે. જ્યારે પથ્થર ઉપર, બરાબર, ઈંટ ઉપર કોતરણી કામ કરવી એ ખૂબ જ અઘરી હોય છે, પરંતુ એમનેમ યુનેસ્કોમાં એને સ્થાન મળતું નથી. ઇટ ઇઝ વેરી યુનિક એન્ડ ઇટ ઇઝ એક્ઝેમ્પશન. બરાબર, આપવાદરૂપ છે. આપવાદરૂપ છે એટલા માટે જ એને યુનેસ્કોમાં સ્થાન મળેલ છે. એક તો અપવાદરૂપ શા માટે? તો કે પાણીની સમસ્યા પણ એમાં દૂર થાય છે, ખાલી દેખાવ માટે નથી. અહીંયા પાણીનો અદ્ભુત આપણને સ્ટોરેજ સિસ્ટમ જોવા મળે છે, બરાબર. બીજું અપવાદરૂપ એટલા માટે કે આમાં ઘણા બધા શિલ્પ આકૃતિઓ આવેલી છે, ઘણી બધી 800 જેટલા. એ આપણને અહીંયા કીધું જ છે કે ઓન ઇટ્સ સાઇડ વોલ, માત્ર સાઇડ વોલમાં જ 800 જેટલા છે. બાકી તો સ્તંભમાં અલગ હશે, બીજે પરસાળમાં અલગ હશે, મંડપમાં અલગ હશે, અલગ અલગ ઘણું બધું આપેલું હશે. એટલે આજે આપણે પાઠ અહીંયા સુધી જ જોવાનો છે. પાઠ લાંબો છે, હજી 1-2 લેક્ચર સુધી ચાલશે. તમારે હોમવર્કમાં હું નીચે લખીશ જ, તમારે આજે હોમવર્ક કરવાનું છે. આજે ચાલેલો પાઠ છે એનું ભાષાંતર તમારે તમારી બુકમાં લખવાનું છે. ખાલી ભાષાંતર. પાઠ હું બોલું છું એમ સમજવાનો, પછી તમારી જાતે લખવાની ટ્રાય કરવાની, બરાબર. તો આજે પાઠ ચાલેલો છે એનું ભાષાંતર તમે લખશો અને સારી રીતે ઇંગ્લિશ વાંચવાનો પણ પ્રયત્ન કરો. સાથે હું વર્ડ બોલું છું, એ વર્ડનું મેં કયું ઉચ્ચારણ કર્યું છે એ પણ તમારે જોવાનું, એ પણ ધ્યાન રાખવાનું, બરાબર. તો હવે આગળના પાઠ માટે નવા લેક્ચરમાં મળશું. નમસ્કાર.